વડોદરામાં 8 સિકલીગર સામે ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 8 માંથી 5 આરોપીઓની ધરપકડ અને 2 આરોપીને જેલ હવાલે કરવામાં આવ્યા છે, જ્યારે અન્ય એક આરોપીને પકડવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી। આ આરોપી મિલકત શરીર સંબંધી ગુનાઓમાં રીઢા ગુનેગાર છે। 100 થી વધુ ગુનાઓ આચર્યા હોવાની વિગતો બહાર આવી છે। હિંમતનગર, ગોધરા અને સાબરકાંઠામાં ગુનાઓને અંજામ આપવામાં આવ્યો। ગાંધીનગર, અમદાવાદમાં ગુનાખોરીને અંજામ આપવામાં આવ્યો હતો। इस वर्ष का पहला जो गुना हमने रजिस्टर किया है गुस्सी टॉक एक्ट के अंदर, तो उसमें हमने 8 लोग जो हैं उनको हमने शामिल किया है। उनके टोटल 10 साल के पिछले 10 साल के जो गुना हैं वो लगभग 100 के आसपास गुना इन्होंने किए हैं एज ए गैंग, तो उनको हमने ध्यान में लिया है। इसमें जो गुना है वो शरीर संबंधी, मिलकत संबंधी सभी प्रकार के गुना इन्होंने जो है किए हैं।